જે લોકો પણ ઉપસે નહીં ને એટલે 100% ઈ ગ્રાઉન્ડ પાસ થઈને જ અહીંથી નીકળવાનો છે. વચ્ચે 7-8 રાઉન્ડ થયા હતા, પછી એમ લાગ્યું કે હવે આપણે નીકળી જાય, બેસી જાય હેઠા એમ. કેટલી મિનિટમાં પૂરું થયું? 24 મિનિટ. 9માં 10માં રાઉન્ડ ઊભું થવાનું મન થતું હતું કે ઊભું રહી જાવ. મારે રનિંગની તૈયારી આમ તો મહિના દિવસથી હતી. અઘરું તમે પેલા 2-3 રાઉન્ડ ખેંચશો ને એટલે થોડુંક અઘરું લાગશે. 7, 8, 9, 10 રાઉન્ડ સુધી અઘરું લાગે છે. ગ્રાઉન્ડમાં મરદ થવું પડે તો જ પૂરું થાય મોટા. તૈયારી તો હમણાં 20-25 દિવસ છેલ્લે કરેલી, બાકી પેલા રેગ્યુલર નતા. અમારે 200 માંથી 96 પાસ થયા છે, 4-5 ને ટેસ્ટમાં કાઢ્યા. પ્રેક્ટિસ તમે ગમે એટલી રીતે કરો, તમારું માનસિક જ ઓલું હોય નબળું. વખત આપેલી અહીંયા જ તે. અહીંયા રાત્રે આવીને ક્વાર્ટરમાં સૂઈ ગયા. તો અંધારામાં દોડો તો વધારે બેનિફિટ રહી. બહુ લાલચ જાગશે, બહુ ઊભા ન રહેતા. મારે અઠવાડિયાની ખાલી પ્રેક્ટિસ કરી હતી તો હું પાસ થઈ ગયો. બંને વ્યક્તિ જેનાથી થતું હોય એને બીજાને સપોર્ટ કરવો જોઈએ. સાવ એકલા રહેશો એટલે આપોઆપ હિંમત હારવાની સંભાવના વધારે રહેશે. શરૂઆતમાં રાઉન્ડમાં અઘરું લાગ્યું હતું. ત્યારે કોન્સ્ટેબલ છું પણ પીએસઆઈ માટે અત્યારે રનિંગ કરવા આવ્યો છું. અને બધાને ગ્રાઉન્ડ થઈ જશે નોર્મલ જ. પોલીસ સ્ટાફ પણ સારો છે, મોટિવેશન બી કરે છે રનિંગ કરતા હોય ત્યારે. પોલીસ વાળા બહુ સપોર્ટેડ છે, સ્ટાફ આખો. નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, આજે લક્ષ્યમ એકેડેમીની ટીમ આવી પહોંચી છે જુનાગઢ ખાતે. જુનાગઢની અંદર જે હાલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ગ્રાઉન્ડ એ ચાલુ છે. ઘણા બધા ઉમેદવારો પાસ થઈ અને નીકળ્યા છે અને અંદાજિત 50% જેવા લોકો છે એ અહીંયા પાસ થઈ રહ્યા છે ગયા, એટલે કે ડે 1 ની અંતર્ગત જે ડેટા આપણને મળ્યો એ મુજબ. તો હાલ ઘણા ઉમેદવારો જે હાલ પરીક્ષા આપી રહ્યા છે એમને પૂછવાની આપણે કોશિશ કરશું કે કેવું રહ્યું એમનું આ ગ્રાઉન્ડ, કઈ રીતે શું વ્યવસ્થા છે અને આ ગ્રાઉન્ડની અંદર ક્યાં એમને તકલીફ પડી, કઈ જગ્યાએ એમને ફાયદો થયો, બધી જ વસ્તુ વિશે માહિતી આપશું. ઘણા બધા ઉમેદવારો જેવા બહાર નીકળે આપણે એમને પૂછીશું કે કઈ રીતે એની આખી વ્યવસ્થા છે. તો મારી સાથે એક ઉમેદવાર ઉપસ્થિત છે, એમને પૂછીએ કે કેવું રહ્યું એમનું આ ગ્રાઉન્ડ. જુનાગઢ ખાતેનું ગ્રાઉન્ડ છે એ કેવું છે? ભાઈ ક્યાંથી આવો છો? હું આવું છું ગાંધીનગરથી. ઓકે, ગાંધીનગરથી. અને આ જુનાગઢ ખાતેનું જે ગ્રાઉન્ડ છે એ તમારું હમણાં જે હતું પહેલો રાઉન્ડ હતો, શું થયું એમાં? ગ્રાઉન્ડ દોડવાનું માટે બેસ્ટ ગ્રાઉન્ડ છે. આવું ગ્રાઉન્ડ બીજે ક્યાંય મેં નહીં જોયું. બરાબર. થઈ ગયું ગ્રાઉન્ડ થઈ ગયું. કેટલા મિનિટમાં કમ્પ્લીટ? 22-53 માં. કેટલા સમયથી પ્રેક્ટિસ? પ્રેક્ટિસ 1 મહિનો રહી. 1 મહિનાથી પ્રેક્ટિસ કરી અને એ થઈ ગયું. જનરલી ઘણા બધા લોકોના મગજમાં એક પ્રશ્ન હોય છે કે ભાઈ ઓછો સમય હતો અને ગ્રાઉન્ડ ફટાફટ જે છે આવી ગયું, તો એ બાબતે તમને કોઈ તકલીફ પડી કે નહીં? આ તકલીફ 7-8 રાઉન્ડ એ બધાને તકલીફ પડે. 7-8 રાઉન્ડ, 7માં 8માં રાઉન્ડ એવું થાય કે આપણે મૂકી જ દેવું. મને એવું થયું કે મૂકી જ દેવું રાઉન્ડ. પણ હિંમત રાખવાની અંદરથી કે નહીં કરી જ લેવું. બસ શરીર ભલે શરીરને ગમે એ થાય, મૂકવાનું નહીં છેલ્લે સુધી 12 રાઉન્ડ. અને અંદરની વ્યવસ્થા કેવી છે એ જણાવો. એની વ્યવસ્થા બધી કમ્પ્લીટ. સ્ટાફ પ્રોત્સાહન આપે આપણને કે દોડો ખેંચી લો. તમારે હિંમત હોય ત્યાંથી મૂકવાનું નહીં વસ્તુ. ઓકે. અને અંદરની વ્યવસ્થા, અહીંની ગ્રાઉન્ડની આખી એક પ્રોસિજર છે એ કહી દો ને કે કેવી રીતે આખું ગ્રાઉન્ડ જે છે થાય છે ઉમેદવારો માટે. ગ્રાઉન્ડમાં આપણે રહેવા માટે અહીંયા પેલા તો સુવિધા આપે. આપણે બેરેક છે અહીંયા રહેવા માટે, જમવાની વ્યવસ્થા છે અંદર. આપણે રીતે બી સવારમાં 4 વાગે 5 વાગે જે આપણે અનુકૂળ પડે પણ ઉઠીને અહીંયા આવતો હોય. અમે તો 5 વાગે આવી ગયા હતા અહીંયા. 5 વાગે અમારે બધું શિફ્ટ નકાઈ ગયું. પછી 5:30 અમારું ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું. 5:30 વાગે ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું. 6 વાગે તો ગ્રાઉન્ડ પૂરું. પછી આ થોડીક વાર લાગે આમાં આપણે મતલબ શેષ માપતા અને બધું વાર લાગે રિઝલ્ટ આવતા. બાકી બીજું બધું કમ્પ્લીટ છે બધું. તમારા આવનારા જે મિત્રો છે એમના માટે કોઈ સંદેશ? આવવા માટે એટલું જ મારા તાકાત હોય ને ત્યાં સુધી ગ્રાઉન્ડ મૂકવાનું નહીં, દોડી લેવાનું. એમ થાય કે મારો પગ ભલે ખડી જાય નીચેથી પણ મૂકવાનું નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવનારી જે પરીક્ષા છે એ તમારી ખૂબ સારી જાય એવી શુભકામનાઓ સાથે. કેવું રહ્યું ભાઈ તમારું ગ્રાઉન્ડ? બહુ સારું રહ્યું. કમ્પ્લીટ થયું? કમ્પ્લીટ થઈ ગયું. કેટલા સમયમાં? 23 ને 34 મિનિટમાં થઈ ગયું. ઓકે, ખૂબ સરસ. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? હું 2-3 વર્ષથી કરું છું પ્રેક્ટિસ. ગઈ વખતની ભરતીમાં હતા? ગઈ વખતની ભરતીમાં પણ પાસ કર્યું હતું મેં. વાહ, ખૂબ સરસ. અને આ વખતની ભરતીમાં તમે પાસ જે છે એ કરી દીધું છે. ઓકે. અંદરની વ્યવસ્થા કેવી? બહુ સારી છે વ્યવસ્થા. અંદરની બધી વ્યવસ્થા સારી છે. કોઈ સર્વર ડાઉન નો કોઈ ઇશ્યુ કે એવું કઈ? કોઈ વસ્તુ એવું કાંઈ નથી. અંદર બહુ વ્યવસ્થિત રીતે બધું કરે છે, લાઈન ટુ લાઈન બધી રીતે. 12 રાઉન્ડ છે કે 13 રાઉન્ડ છે? 12 રાઉન્ડ છે. અહીંયા 12 રાઉન્ડ છે. 406 ના. ઓકે. અને વચ્ચે ગ્રાઉન્ડમાં તમને ક્યાં એવું લાગ્યું કે હવે મૂકી દઉં? હા, એવું લાગ્યું હતું પણ મૂકવાનું નહીં. આપણે દોડ્યા કરવાનું આમને. વચ્ચે 7-8 રાઉન્ડ થયા હતા, પછી એમ લાગ્યું કે હવે આપણે નીકળી જાય, બેસી જાય હેઠા એમ. તો હજી એક ઉમેદવાર, એમને આપણે પૂછીએ કેવું રહ્યું એમનું ગ્રાઉન્ડ. ભાઈ કેવું રહ્યું ગ્રાઉન્ડ તમારું? જોરદાર. ઘર કરતા વધારે ઓછો ટાઈમ એવો અહીંયા. ઓકે. ક્યાંથી આવો છો? કેશોદથી. કેટલા સમયથી પ્રેક્ટિસ હતી? 4 મહિના 4-5 મહિના. 4-5 મહિનાની પ્રેક્ટિસ હતી એટલે તમે પહેલા શરૂઆત કરી દીધી હતી. ખબર છે આવે છે. ઓલી વર્તી પછી મૂક્યું જ નથી. કોઈ પ્રોફેશનલ કોચ લીધું હતું? નહીં, આ સેલ્ફ મેડ જ. ઓકે, સેલ્ફ મેડ. ત્યાં દોડતા અને કમ્પ્લીટ કર્યું. કેટલી મિનિટમાં આખું કમ્પ્લીટ કર્યું? 24-10 આવી અહીંયા.
ટૂંકમાં ક્વોલિફાય થઈ ગયા, બસ એટલું આપણે જોઈએ છે, જે થઈ ગયું બરાબર છે. ઓકે, ગ્રાઉન્ડ ની અંદર તમને ક્યાં એવું લાગ્યું હતું કે હવે ગ્રાઉન્ડ નહીં થાય મારાથી? 9માં 10માં રાઉન્ડે ઊભું થવાનું મન થતું હતું કે ઊભું રહી જાવ પછી બધે ખેંચાતા હતા. સ્ટાફ સારો હે, સ્ટાફનું મોટિવેશન આપતા હતા, ખેંચો એ કે સ્ટેપ લાંબા રાખો એ કે થઈ જાય પૂરું. તો છેલ્લા 2 રાઉન્ડ પછી ખેંચી લીધા. અંદર પીવાની પાણીની વ્યવસ્થા કેવી છે? બધી વ્યવસ્થા, પાણી વ્યવસ્થા. ગ્રાઉન્ડ કેવું છે? તમારા મિત્રોને મેં જણાવી દો કે આ ગ્રાઉન્ડ કેવું છે. ગ્રાઉન્ડ બધે કરતા સારું છે. 12 રાઉન્ડ છે એટલે વાંધો ન આવે, રાઉન્ડ પૂરા થાય છે. ને ગ્રાઉન્ડ માટીનું છે એટલે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ આવે એમ નથી. બરાબર, માટીનું પ્રોપર ગ્રાઉન્ડ છે, વ્યવસ્થિત. ઓકે, અને આવનારા તમારા જે ભાઈબંધો છે કે જે અહીંયા આવશે એમના માટે એક મોટિવેશન સંદેશ આપી દો. બસ કે ઊભા રહેતા ને એમને ખેંચે રાખજો. એક નોર્મલ તમારી જેટલી સ્પીડ હોય એના કરતા થોડીક વધારે સ્પીડે ખેંચે રાખજો. ઊભા ન રહેતા, ઊભા ન રહીએ પાસ થઈ જાય. હવે આ ગ્રાઉન્ડ નો રેશિયો કેવો છે? તમારા બેચમાંથી કેટલા લોકો નીકળ્યા અંદાજિત? અમારી એક સવારે 200 ની 2 દોડાવી હતી, એમાંથી 120 જણા પાસ થયા. બરાબર. ઓકે, બીજા રાઉન્ડમાં કઈ? બીજા રાઉન્ડમાં તો ખ્યાલ નથી. 100 પ્લસ બીજી હતી. 100 પ્લસ લોકો છે પાસ થયા. રેશિયો એટલો જ આવે એનો. 50% આપણે માનીને ચાલીએ. અત્યારે છેલ્લી બેન્ચ ચાલુ છે, 20-25 જણાની છે બેન્ચ. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન, અને આવનારી પણ પરીક્ષા લેખિત તમારી ખૂબ સારી જાય, પાસ થઈ જાવ એવી શુભકામનાઓ. ઉપસ્થિત છે આપણા અત્યારે હાલ એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને ઘણા બધા ઉમેદવારો છે જે હાલ જે છે એ નીકળી રહ્યા છે. કેવું રહ્યું ભાઈ ગ્રાઉન્ડ? બહુ સરસ ગ્રાઉન્ડ છે. પાસ પાસ કેટલી મિનિટમાં પૂરું થયું? 24 મિનિટ 24 મિનિટમાં. કેટલા સમયથી તૈયારી કરતા હતા? મહિના દિવસ થઈ ગયું કમ્પ્લીટ? કમ્પ્લીટ. વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બધી સારી છે. બધી તમારા આવનારા જે મિત્રો છે ને સંદેશ આપી દો, મોટિવેશન આપી દો. ઓલ ધ બેસ્ટ બધાને, અને સારામાં સારું ગ્રાઉન્ડ છે. વાંધો નહીં આવે ને? કોઈને વાંધો ન આવે. તૈયારી કરતા હોય બધા પાસ જ છે. ઓકે ઓકે, થેન્ક યુ. પૂછીએ કેવું રહ્યું ભાઈ ગ્રાઉન્ડ? એક નંબર હોય. થઈ ગયું કમ્પ્લીટ? એક નંબર. આરામથી? હા, આરામથી. ઓકે ઓકે, કેવું રહ્યું ભાઈ તમારું ગ્રાઉન્ડ? મસ્ત સારું છે ગ્રાઉન્ડ. પાસ ફેલ? પાસ. કેટલા સમયમાં? 24 મિનિટમાં. 24 મિનિટમાં. હાઈટ ચેસ્ટ માપવામાં આવે કઈ વાંધો? ના, કોઈ વાંધો નહીં. સારું છે, સપોર્ટ સારો છે. કેટલા સમયથી તૈયારી કરો છો? હું તો છેલ્લા 3 મહિનાથી જ કરું છું. અને કમ્પ્લીટ કરી દીધું? બરાબર. ઓકે, અને બીજું કે આ ગ્રાઉન્ડની વ્યવસ્થા તમને કેવી લાગી? બહુ મસ્ત છે. સ્ટાફ બી સારો છે અને સપોર્ટ બી ઘણો કરે છે કે ભાઈ તમે દોડો, અત્યારે ખાલી તમારી પાસે ટાઈમ છે, પછી ટાઈમ નહીં મળે. મિત્રોને શું સંદેશો આપશો? બધા તૈયારી કરો અને સારામાં સારી પોસ્ટમાં જાઓ એવી. કેવું રહ્યું ભાઈ ગ્રાઉન્ડ તમારું? પરફેક્ટ, બહુ જોરદાર ગ્રાઉન્ડ છે અને આવનારી ભરતીમાં જે કાલ પ્રમથી ગ્રાઉન્ડ દેવા જે આવવાના છે એ બધાને ઓલ ધ બેસ્ટ, અને બહુ જોરદાર ગ્રાઉન્ડ છે, થઈ જશે આરામથી. ઓકે, અને કેટલા સમયથી તૈયારી કરતા? મારે રનિંગની તૈયારી આમ તો મહિના દિવસથી હતી, પણ વચ્ચે ક્યારેક બ્રેક પડતો, પણ થઈ જાય છે, વાંધો નથી. કયા રાઉન્ડ થી અઘરું લાગે? અઘરું તમે પેલા 2-3 રાઉન્ડ ખેંચશો ને એટલે થોડુંક અઘરું લાગશે. 7, 8, 9, 10 રાઉન્ડ સુધી અઘરું લાગે. છેલ્લા 2 રાઉન્ડ જે છે ને પછી મોટિવેશન આવી જાય, ઘઉં ખેંચી લેવાનું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને તમારી મનગમતી પોસ્ટ મળે એવી શુભકામનાઓ. કેવો રહ્યો ભાઈ ગ્રાઉન્ડ? સરસ હતું ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ની અંદર કઈ તકલીફ પડી? ના, ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને વ્યવસ્થિત દોડો, મજા આવે. કેટલા સમયમાં ક્યારે બોલાવવામાં આવે છે? સમય સંજોગે બોલાવવાનો જે આપણો સમય છે એ સમયે બોલાવવામાં આવે છે. ઓકે, ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ વહેલા બોલાવી લે છે, એવું છે? ના, એવી પરિસ્થિતિ બરોબર છે. ગ્રાઉન્ડ વાળું વ્યવસ્થિત ટાઈમસર બોલાવે. કેટલા સમયમાં પૂરું થયું? મારે 23 મિનિટમાં પૂરું થયું. 23 મિનિટમાં. કેટલા સમયથી તૈયારી હતી? મારી 2 અઠવાડિયાથી તૈયારી. 2 અઠવાડિયા એટલે 2 વીક ની અંદર આખું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યું. 5 મિનિટ, 5 કિલોમીટર. ઓકે, ખૂબ સરસ. યસ અહીંયા આવતા રહ્યો ગ્રાઉન્ડમાં. યસ, ગ્રાઉન્ડમાં અમારે થવું પડે તો જ પૂરું થાય. મોટા ઊભું નહીં રહેવાનું, દોડતું રહેવાનું. જો ઊભા રહો તો મેલ નહીં પડે. તમારું કેટલા મિનિટમાં પૂરું થયું? 23 મિનિટમાં પૂરું થયું. 23 મિનિટ. એક મહિનાની પ્રેક્ટિસ. તમારું? આપણે 23-48. ઓકે, તમારા મિત્રો, હવે આપણે આવનારા મિત્રોને એક મોટિવેશન સંદેશ આપી દો. મોટિવેશન કાંઈ નહીં, બસ ઊભું નહીં રહેવાનું, ધીરું દોડે રાખવાનું. અને ગ્રાઉન્ડ અઘરું છે નહીં, બહુ હેલું ગ્રાઉન્ડ છે. ખાલી હાઈપ છે કે અઘરું છે, બાકી બહુ ઈઝી ગ્રાઉન્ડ. 12 રાઉન્ડ 13 રાઉન્ડ 12 રાઉન્ડ છે અને આરામથી પૂરા થઈ જાય છે. બરાબર. સ્ટાફ છે ને, સ્ટાફ ફૂલ સપોર્ટ કરશે. દોડો એમ ઊભા ન રહેતા, દોડતા રહેજો ખાલી એમ. બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ સો મચ. કેવું રહ્યું? ધ્રુવ સર ને? ધવલ સર. ધવલ સર, તમારું ચેનલ રેગ્યુલર જોઉં છું. બરોબર, અને બહુ સારું કન્ટેન્ટ. થઈ ગયું કમ્પ્લીટ હો, ગ્રાઉન્ડ કમ્પ્લીટ. કેટલા સમયમાં? મારે આવી 23 મિનિટ. 23 મિનિટમાં. ખૂબ સરસ. કેટલા સમયથી તૈયારી કરતા હતા?
સમય બસ તૈયારી તો હમણાં 20-25 દિવસ છેલ્લે કરેલી, બાકી પેલા રેગ્યુલર નતા. મિત્રોને કઈક સંદેશ આપી દો આવનારા મિત્રો. મિત્રો માટે સંદેશ ખાલી એટલો જ છે કે જે પણ આવે ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે ઊભવાનું નથી ગ્રાઉન્ડમાં ક્યાંય પણ. જે લોકો પણ ઉભશે નહીં ને એટલે 100% એ ગ્રાઉન્ડ પાસ થઈને જ અહીંથી નીકળવાનો છે. તમને કયો રાઉન્ડ અઘરો લાગ્યો 12 રાઉન્ડમાંથી? મને કે ગમે એ હોય કેન્ડિડેટ, બરોબર, રાઉન્ડ એને અઘરા લાગશે 7મો 8મો 9મો, એ જો 3 તમે પાર કરી લીધા એટલે ગમે એ તમારું તમે ગ્રાઉન્ડ પાસ જ છો, સમજી લેવાનું. એ 3 રાઉન્ડમાં 7, 8 ને 9 એ 3 રાઉન્ડમાં ઊભાનું થતું નથી. પહેલેથી વિચારીને જ આવવાનું કે ઊભાનું નથી એટલે તમે પાસ જ છે, બરોબર. ખૂબ સરસ અને ખૂબ સારો સપોર્ટિંગ સ્ટાફ છે. અને પાસ થવાનો રેશિયો તમારામાંથી કેટલો છે? અમારે 200 માંથી 96 પાસ થયા છે, એમાંથી 4-5 ને ટેસ્ટમાં કાઢ્યા, બાકી 90 જેટલા પાસ થયા છે 200 માંથી. ખૂબ સરસ. કેવો રહ્યો તમારો ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ સરસ છે, હિંમત રાખજો, તોડાઈ જાહે. અને આ બધા જે વિદ્યાર્થીઓ છે એને કયા રાઉન્ડ થી અઘરું લાગે છે? અઘરું 7-8 રાઉન્ડ પછી બહુ અઘરું લાગે. તો એને કઈ રીતે ટેકલ કરો તમે? આપણો મગજ મન ઉપર મૂકવાનું નહીં, દોડવાનું. બરાબર. અને પ્રેક્ટિસ આમ જનરલી એક હાઈપ બનાવી દીધું હોય કે ભાઈ પ્રેક્ટિસ હોય તો થાય, તો એના વિશે તમારું શું કહેવું છે? પ્રેક્ટિસ ને પાછું આપણો મગજ એ રીતે હોવો જોઈએ, દોડી જ જવું છે. દોડી જ જવાનું. પ્રેક્ટિસ તમે ગમે એટલી રીતે કરો, તમારું માનસિક જ ઓલું હોય નબળું. તમારું થઈ ગયું છે? અરે ગ્રાઉન્ડ 2 તારીખે જામનગર હે. મને મહિના દિવસથી ચિકનગુનિયા થયો, દોડાતું જ નહીં, મારે 32 મિનિટમાં પૂરું થતું. પણ આ સાહેબ ભેગો બધાય ભેગો સાથે દોડું ને એટલે પછી ખેંચાવે થોડુંક ને થોડુંક મારી હિંમતથી ખેંચું. પગ તો સાથ આપતો જ નથી, પણ હવે મારે આ વખતે 25.5 થઈ ગયો. મારી પાસે 14 દી છે. 3-4 વાર પ્રેક્ટિસ કરી લો. પ્રેક્ટિસ 3-4 વાર દોડીશ. પગ ભલે દુખતો હોય, હવે દુખતો પછી દાતારનું હિલિંગ ને એવું આડાવડી અમે કરીએ ને પ્રેક્ટિસ, એના લીધે થઈ જાય. પણ બધા ગામડામાં રોડ ઉપર દોડતા ને એમ કરતા ને એના કરતા એને પ્રોપર ટ્રેક ઉપર ને ગાઈડલાઈન લઈને દોડવું જોઈએ, એટલે અહીંયા થઈ જાય. ઓકે. તો આપણી સાથે એક ઉમેદવાર છે, હજી હાલ જ ગ્રાઉન્ડ પૂરું કરીને 3જા રાઉન્ડનું ગ્રાઉન્ડ પૂરું કરીને આવ્યા છે. ભાઈ ક્યાંથી આવો છો? અમે સાવરકુંડલાથી, અમરેલી જિલ્લો. ઓકે. કેવું રહ્યું ગ્રાઉન્ડ તમારું? ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને 2 દિવસથી વાતાવરણ પણ અહીંનું સારું છે અને બધાને ગ્રાઉન્ડ થઈ જશે, નોર્મલ જ છે, કોઈને ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાઉન્ડની વ્યવસ્થા બધી રીતે બહુ સારું છે, પોલીસ સ્ટાફ પણ સારો છે, મોટિવેશન બી કરે છે રનિંગ કરતા હોય ત્યારે, અને નોર્મલ બધાને થઈ જશે એવું ગ્રાઉન્ડ છે. કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો? હું લગભગ 2 મહિનાથી કરું છું નોર્મલ. અને આ ગ્રાઉન્ડની અંદર તમને કયા રાઉન્ડ ભારે પડ્યો, અઘરો લાગ્યો ટૂંકમાં 12 રાઉન્ડમાંથી? 12 રાઉન્ડમાં એવું છે કે 7મો 8મો રાઉન્ડ બધાને નોર્મલ થોડુંક કેવરાવે એમ, પણ એ રાઉન્ડ તમે પાર કરી જાઓ પછી નોર્મલ તમે 12 કે 13 રાઉન્ડ મારો હોય તો પણ તમે મારી શકો. કેટલા સમયમાં પૂરું કર્યું? મારે 23-25 માં. ભાઈ કેવો રહ્યો ગ્રાઉન્ડ? અરે ખૂબ સરસ, મજા આવી ગઈ. મજા આવી. ઓકે. ક્યાંથી આવો છો? ભાવનગર થી. ભાવનગર થી. કેટલા સમયથી પ્રેક્ટિસ છે? મહિનો દિવસ, 1 મંથ. 1 મહિનામાં કમ્પ્લીટ. કેટલા સમયમાં કર્યું? કમ્પ્લીટ લાસ્ટ 1 મહિનામાં. કેટલા સમયમાં કર્યું? ગ્રાઉન્ડ 24-45. ઓકે. 25 મિનિટની અંદર કમ્પ્લીટ કરી નાખ્યો. ઓકે. આની પેલા ભરતીમાં હતા તમે? હા, 1 વખત આપેલી અહીંયા જ તે. અહીંયા રાત્રે આવીને ક્વાર્ટરમાં સુઈ ગયા, સવારમાં જાગી 7 વાગે જાગી, 7:30 ગ્રાઉન્ડમાં 8 ને 1 ગ્રાઉન્ડ શરૂ થયો. ગ્રાઉન્ડ કમ્પ્લીટ. અને આમાં વ્યવસ્થા તમને કેવી લાગી ગ્રાઉન્ડ? સરસ, પોલીસ વાળા બહુ સપોર્ટેડ છે, સ્ટાફ આખો પૂરો સપોર્ટ કરે છે. અહીંયા જુનાગઢ ગ્રાઉન્ડમાં મેં સાંભળ્યું છે કે એક રહેવાની વ્યવસ્થા કઈક કરેલી છે, એ શું છે? તો ખૂબ સરસ વ્યવસ્થા છે અંદર. આપણે ગ્રાઉન્ડ થી દૂર નહીં, સાવ નજીકમાં, એટલે રાત્રે સુઈ જઈએ, સવારે જાગીને સીધા ગ્રાઉન્ડમાં ફ્રેશ થઈને. બરાબર. હા, ખૂબ સરસ આયોજન છે જુનાગઢ પોલીસ ખાતે જે આ ગ્રાઉન્ડનું આયોજન કર્યું છે એનું. તમારા મિત્રો, આવનારા મિત્રોને શું સંદેશો આપો છો? મહેનત આપણી તૈયારી હોય પૂરી તો અહીંયા ગભરાવાની કાંઈ જરૂર નથી. ખૂબ આરામથી સ્ટાફ સપોર્ટિવ છે, આરામથી ગ્રાઉન્ડ પાસ થઈ જાય. બરાબર. કેવો રહ્યો ભાઈ તમારું ગ્રાઉન્ડ? આપણે 1 નંબરો વ્યવસ્થિત રીતે પતી ગયું. કેટલા મિનિટમાં કર્યું? આપણે 21:58. 21 મિનિટમાં. ઓહો, 25 મિનિટની જગ્યાએ 21 મિનિટમાં કમ્પ્લીટ કર્યું. એના કારણે અચ્છા. આમ કે અહીંયા આવતા રહ્યો. હવે આ એવી જોડી છે ભાઈબંધોની, કહેવાય ને કે ભાઈબંધો હાઈરે પ્રેક્ટિસ કરતા હતા. નહીં, 2 અલગ અલગ ગામના છે. એક ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને 2 આવ્યા અને સુરતમાં કોન્ટેક્ટ થયો, નામ બી હાઈરે થયો. હવે એવું થયું પાર્ટનરશિપ કરવી. પાર્ટનરશિપ કરી હતી. હું આગળ નહીં ભાઈ પાછળ. હા, ખૂબ સરસ. પણ ગ્રાઉન્ડ જે છે એ તમારું ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. અને આવનારા તમારા મિત્રોને શું સંદેશો આપશો? સંદેશો કાંઈ નહીં, કે ખેંચી લેજો ભાઈ ને ટાઈમે ગ્રાઉન્ડે પહોંચી જાવ તો વધારે સારું એમ. 8 વાગ્યાનો ટાઈમ હોય તો 8 વાગ્યાની જગ્યાએ 5 સાડા 5 આવી જાવ
તો અંધારામાં દોડો તો વધારે બેનિફિટ રહી, તડકો ન થાય ને ગરમી ન લાગે, એટલું કહેવાનું છે. બાકી લાલચ કાંઈ જાગશે ઊભું રહેવાની, બહુ લાલચ જાગશે પણ ઊભા ન રહેતા. તમને ક્યારે કેટલા કયો રાઉન્ડ અઘરો લાગ્યો? મારે 9માં 10માં પણ તે ક્યાં કંટ્રોલ કરી લીધો? પ્રેક્ટિસ હોય તો 12મો રાઉન્ડ આગળ ટફ લાગે કે ભાઈ હવે મૂકી દે એમ, પણ મૂકતા નહીં તો થઈ જાય પૂરું એમ. પણ ચોક્કસથી બે ખૂબ સરસ મજાનું કોઓર્ડિનેશન કર્યું અને કોઓર્ડિનેશન ની અંદર ગ્રાઉન્ડ બે પાસ કરી લીધું. તમારું ગ્રાઉન્ડ કેવું રહ્યું ભાઈ? મારે અઠવાડિયાની ખાલી પ્રેક્ટિસ કરી હતી તો હું પાસ થઈ ગયો. મન મક્કમ રાખી, મને નતું લાગતું હું આવી, પણ આવી ગયું, પાસ થઈ ગયું. કેટલા સમયમાં પૂરું કર્યું? 23 મિનિટમાં. 23 મિનિટમાં. તૈયારી અઠવાડિયા સમયની હતી, 7 દિવસની. બેન દુખાવો હતો તોય જીગર કરીને મન મજબૂત રાખી. આવો છો ક્યાંથી? કણકોટ થી મહુવા તાલુકામાંથી. અચ્છા, મહુવા તાલુકો, ભાવનગર. ઓકે, હાઈટ ચેસ્ટ નીકળી ગયા? હા, આઈ છે. ખૂબ સરસ. અને હાઈટ ચેસ્ટ ધારો કે ન થતી હોય તો એના માટે કોઈ વ્યવસ્થા વૈકલ્પિક કે શું કઈ છે? હા, વૈકલ્પિક વ્યવસ્થા છે. બાજુમાં સાઈડમાં એક તક આપવામાં આવે છે અને ફરીથી એને તક મેળવીને લાભ લઈ શકે છે. માની લ્યો કે ગ્રાઉન્ડમાં જે 12 રાઉન્ડ છે એમાં કોઈને પ્રશ્ન હોય તો એની શું વ્યવસ્થા છે અંદર? એમાં તો બસ પ્રેક્ટિસ જ કાપી. ઓકે. અને આવનારું જે તમારા મિત્રો છે એમને એક સંદેશો આપી દો. સંદેશો એક જ કે મન મૂકીને દોડી લ્યો, બીજું કઈ. મુઠ્ઠી વાળીને દોડવા માંડો, વાળીને દોડી લ્યો અને જીગર રાખો એટલે આવી જશે, ચોક્કસ થઈ જશે. ઓકે, થેન્ક યુ. ઓકે. તમારું કેવું રહ્યું? જોરદાર. બતાવો અહીંયા આમ સામે મોરે બતાવો મોરો camera. ભાવનગર વાળા હોય એટલે ઘટે જ નહીં કાંઈ. બરાબર. જીજે ફોર. જીજે ફોર. મોરે મોરો દઈ દીધો ને? મોરે મોરો. અરે બરાબર. ગ્રાઉન્ડ ની અંદર તમારે ગ્રાઉન્ડ જે છે એ 12 રાઉન્ડ થયા, કયો રાઉન્ડ અઘરો તમને લાગ્યો આખો? બધાયને 8 થી 10 રાઉન્ડ જે હોય ને 3 રાઉન્ડ ઈ જ અઘરા લાગે. બાકી 1 થી 7 ને 10 થી 12 કાંઈ વાંધો ન આવે. કેટલા સમયમાં કમ્પ્લીટ? 24 મિનિટમાં. ખૂબ સરસ. કેટલા સમયની પ્રેક્ટિસ હતી? 1.5 મહિનો. 1.5 મહિનાની અંદર તમે કમ્પ્લીટ કરી લીધું. ચોક્કસથી કે ભાવનગર વાળા ઘણા બધા મિત્રો મળ્યા અને ભાવનગર વાળા મિત્રો એ ગ્રાઉન્ડ ની અંદર જે પાસ કર્યું છે. તમારી બેચમાં કેટલા હતા? 200 જણા. 200 જણા. અને એમાંથી કેટલા પાસ થયા? 100 જેટલા પાસ થઈ ગયા. 50% રેશિયો. આની પહેલા પણ બેચ હતી એમાં 50% રેશિયો છે આવે છે, એટલે 50% રેશિયો ઓલમોસ્ટ બધા આખા ગુજરાતના 15 ગ્રાઉન્ડ ને પકડીને ચાલીએ એટલે થાય છે. બરાબર. હવે તમારા મિત્રોને, ભાવનગર વાળા જે આવનારા મિત્રોને એક સંદેશો આપી દો. મુકતા નહીં, મોરે મોરો આપી દેજો. મન મક્કમ હશે ને તો થઈ જાય છે. તૈયારી નહીં હોય તોય થઈ જાય છે, પણ મુકતા નહીં. હજી પણ એક આપણા મિત્રો છે એમનું લઈ લઈએ. ભાઈ તમારું કેવું? અચ્છા, મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું કે 3 દિવસ છે ને, આગલા જે 3 દિવસ હોય ત્યાં રેસ્ટ વધારે કરવાનું અને નોર્મલ જે એક્સરસાઇઝ હોય એ કરવાની. 5 કિમી ત્યારે લાસ્ટમાં નહીં કરવાનું ક્યારે, એટલે જેનાથી શું થાય તમારી એનર્જી આપણી બિલ્ડ રહે, એટલે લાસ્ટ દિવસે જ્યારે અહીં કરો ને ત્યારે વ્યવસ્થિત થઈ શકે. અને સેકન્ડ કે જો અમે લોકો રેન્ડમ જ હતા, પણ આ ભાઈને નહોતું થતું એટલે એમને કીધું એટલે તમે સપોર્ટ કરજો, તો મેં એમની સાથે રહ્યો એટલે એને બેનિફિટ પડે. એટલે કોઈ એવો પર્સન હોય કે બંને વ્યક્તિ જેનાથી થતું હોય એને બીજાને સપોર્ટ કરવો જોઈએ, અને જે વ્યક્તિને એવું લાગતું હોય કે તમારથી આ ભાઈને પૂછી લેવાનું કે થઈ જાય છે કે નથી થતું, તો એમની સાથે ટ્રાય કરવાની, કેમ કે એની સાથે રહેશો એટલે આપોઆપ મોટિવેશન રહેશે તે કુદરતી, અને મજા આવશે થોડી સ્ટેપ મારવાની. સાવ એકલા રહેશો એટલે આપોઆપ હિંમત હારવાની સંભાવના વધારે રહેશે. એટલે જે લોકોને નથી થતું એ લોકો આવી રીતે સપોર્ટ લઈ શકે. પ્લસ રનિંગ પહેલા થોડું જ્યુસ ને એવું કોઈ પણ વસ્તુ હોય દવાઈ પીવાનું, બરોબર છે. અને સાથે રાત્રે ખાસ કરીને છે ને હેવી નહીં જમવાનું, સૌ નોર્મલ જમવાનું, અને ખાસ બને તો ફ્રૂટ ને એવું બધું કઢી ખીચડી ને એવું જ ખાવાનું, જેનાથી સવારે તકલીફ ના પડે, ફ્રેશ થઈ જાય આરામથી. વધારે આચું ડૂસું ખસે તો સવારે ફ્રેશ ન થાવ એટલે તમને આપોઆપ મજા નહીં આવે રનિંગ કરવાની. એટલે સેકન્ડ એક એ ધ્યાન રાખવાનું છે. સીન પેન થયું હતું? ના, કઈ નથી. કેટલા સમયની પ્રેક્ટિસ? આમ તો મારે ઘણા સમયથી વર્ષોની છે, 6-7 વર્ષની, કેમ કે હું સ્પોર્ટમાં છું, કબડ્ડીમાં નેશનલ રમેલો છું. એટલે મારા માટે તો કેવું છે, મેં ગયા વર્ષે દોડ્યો હતો, પછી ડાયરેક્ટ અત્યારે દોડ્યો 5 કિમી વ્યવસ્થિત. કેમ કે કમ્પ્લીટ કરી નાખ્યું? હા, કેમ કે 10-12 દિવસ પહેલા હું થોડી પ્રેક્ટિસ કરતો ખાલી નોર્મલ, મને ખબર હતી કે મારે આરામથી થઈ જશે, એટલે મેં તો એ રીતે કર્યું. તમારા આવનારા મિત્રોને શું સંદેશો આપશો? બસ જે મોટિવેશન 100% રાખવું, એટલે જે અંદરથી મન હોય, બરોબર છે કે આપણે શેના માટે કરીએ છીએ, ઉદ્દેશ્ય હોય કે આ માટે જ મારે કરવાનું છે, એ મગજમાં રાખવાનું રનિંગ વખતે. કેમ કે પછી પસ્તાવો થાય એવું નહીં કરવાનું, 100% આપી દેવાના. અને ખાસ કરીને હેલ્થનું ધ્યાન રાખવાનું મારા મત મુજબ, કે વધારે છાતીમાં દુખાવો કે એવું કંઈ પણ થાય તો વધારે મોટિવેશન ન લેવું કોઈ પણ બહારથી, કે દોડી જાવ તોય આપણે ન લેવું એમ, કે આપણી ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવાનું અને પૂરેપૂરી 100% આપી દેવાના. થેન્ક યુ સો મચ. તમારું કેવું રહ્યું ભાઈ? રનિંગ સારું રહ્યું. ઓલા વખતે 22 મિનિટમાં કર્યું હતું, પણ તે પ્રેક્ટિસ સારી હતી.
આ વખતે પ્રેક્ટિસ 10-15 દિવસની હતી એટલે થોડું 23 ને 50 જેવું થયું છે રનિંગ. પણ કમ્પ્લીટ થઈ ગયું ને? થઈ ગયું. બરાબર. પ્રેક્ટિસ તો કરવી પડશે, આમ તો દોડાશે નહીં. અને ગ્રાઉન્ડ નો એક્સપિરિયન્સ તમારો કયા સમયે તમને અઘરું લાગ્યું હતું એ કહી દો. શરૂઆતમાં રાઉન્ડમાં અઘરું લાગ્યું હતું પછી લાસ્ટમાં તો રેગ્યુલર જે પ્રમાણે દોડતા હોય એની સ્પીડે કમ્પ્લીટ કર્યું હતું. અને હવે આ આવનારા તમારા મિત્રો છે એમના માટે એક સરસ મજાનો સંદેશ થઈ જાય. આવનારા મિત્રો છે એને તો એટલું જ કહીશ કે જેમ બને એમ 25 મિનિટની અંદર પૂરું કરવું પડશે એમ. શરૂઆતમાં એવું લાગશે કે હવે મારથી નહીં થાય પણ દોડવું તો પડશે એમ. દોડ્યા વિના તો શક્ય નથી એમ. અત્યારે કોન્સ્ટેબલ છું પણ પીએસઆઈ માટે અત્યારે રનિંગ કરવા આવ્યો છું એમ. વાહ, ખૂબ સરસ. એટલે કહેવાય કે જૂના જોગી છે. ગ્રાઉન્ડ છે એ પાસ કર્યું છે, હવે જોઈએ આગળ લેખી. થઈ જશે. અને માતાજી જે છે સુખી રાખે, પણ હવે મોરો દઈ દો. હવે મોરો. કેવું રહ્યું ભાઈ તમારું ગ્રાઉન્ડ? બહુ મસ્ત ગ્રાઉન્ડ છે. કેટલા સમયમાં કમ્પ્લીટ કર્યું? 22 માં. 22 મિનિટમાં? ઓહો, 3 મિનિટ વધારી. ઓકે. અને કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા? 1 મહિનાથી. હાઈટ ચેસ્ટ થઈ ગઈ? કારણ કે તમારી આમ ચેસ્ટમાં મને એવું લાગ્યું કે ના, થઈ ગઈ, બધું ફિક્સ થઈ ગયું અને માપે થઈ ગઈ. ગ્રાઉન્ડમાં કઈ પથરા કે એવું કઈ નથી ને? હા, ગ્રાઉન્ડ બહુ સરસ છે અને માખણ જેવું. હા, માખણ જેવું ગ્રાઉન્ડ. દોડવામાં કઈ વાંધો નહીં આવી શકે. થેન્ક યુ સો મચ. અને તો આ હતા જુનાગઢની અંદર પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે જે ગ્રાઉન્ડ છે એનું ડે 2 નું ગ્રાઉન્ડ હાલ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. બહાર જેટલા વિદ્યાર્થીઓ આવે છે એમનું એક જ કહેવાનું છે કે ભાઈ 50% રેશિયો છે. ગઈ વખત કરતા એમ કહીએ કે ભાઈ રેશિયો એ એના જેટલો જ રહ્યો છે. પણ જો તમે મહેનત કરી હશે, જો તમે વ્યવસ્થિત મહેનત કરી હશે, પ્રેક્ટિસ કરી હશે, જે લોકોને હવે પછી ગ્રાઉન્ડ છે એ લોકો પ્રેક્ટિસ નહીં મૂકતા, એ લોકો છે લડી લેજો, થઈ જશે. આ પહેલું સ્ટેજ જે છે પાર કરવું, અને એના બાદ લેખિત જે છે એ પણ થઈ જશે. તો આ સાથે અહીંયા જુનાગઢ ખાતે આ સ્ટુડન્ટ રિવ્યુને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.